હવામાન વિભાગે કમોસમી વરસાદની કરેલી આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાઓમાં માવઠું થયું છે, જેની અસર ખેતીવાડી પર પડી છે। જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોએ મગફળી અને સોયાબીનના વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું છે। મગફળી અને સોયાબીનનો પાક ખેડૂતોએ કાપ્યા બાદ ઢગલીઓ કરીને ખેતરમાં સૂકવવા મૂક્યો હતો। પાક કઢાવવાની એક દિવસની વાર હતી, ત્યાં કમોસમી વરસાદ જાણે વિલન બન્યો અને ગઈકાલ સવારથી જ જિલ્લામાં વરસાદ ચાલુ છે। સૌથી વધુ વરસાદ મેઘરજ તાલુકામાં 2 ઇંચ જેટલો પડ્યો। એ સિવાયના તાલુકાઓમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેથી ખેતરમાં રાખેલ મગફળી સોયાબીનનો પાક પલળી ગયો છે। એ સિવાય ડાંગર અડદનો પાક પણ પલળ્યો છે। આ સિઝનમાં ખેડૂતોને નવરાત્રી સમયે પણ કમોસમી વરસાદ વિલન બન્યો હતો, ત્યારે આશા હતી કે હવે મગફળી સોયાબીનની જે ઉપજ મળશે તેમાંથી ખર્ચ નીકળશે અને બાકીના વ્યવહારો પૂરા થશે, પરંતુ માવઠાના કારણે ખેડૂતોની જે આશા હતી એ આશાના માથે પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યું છે, ત્યારે ખેડૂતોએ પાક નુકસાન અંગે સર્વે કરાવીને નુકસાનીનું વળતર મળે તેવી માંગ કરી છે। મારું નામ ખાંટ મહેશ કુમાર કનકાભાઈ, હું જાગૃત ખેડૂત છું અને આ કમોસમી વરસાદ આજ સવારથી ધૂમધાર ચાલુ થયો છે, તે માટે તમામ ખેડૂતોને નુકસાન બહોળા પ્રમાણમાં વેઠવું પડ્યું છે। જેવા પાક કે મગફળી, સોયાબીન, અડદ, કપાસ, મકાઈ જેમાં ખૂબ નુકસાન થયું છે। સરકારને ધ્યાન દોરીએ છીએ ખેડૂત વતીથી કે સર્વે કરીને તમામ ખેડૂતોને વળતર ચૂકવે એવી મારી નમ્ર અપીલ છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।